સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કરીબુ વેલકમ। કેમ છો બધા? મજામાં છો? આજે હું તમારી સાથે શેર કરીશ મારા 25 વર્ષનો અનુભવ ફૂલેલી રોટલી કેવી રીતના બનાવાય તેનો। ખાલી એક મોટો વાટકો લઈ લઈશું અને તેમાં 1 કપ ઘઉંનો લોટ લઈ લઈશું અને ઘઉંના લોટને આપણે ચારી લઈશું ચાળણીથી। ઘઉંનો લોટ ચડાઈ ગયા પછી તેમાંથી આપણે થોડો ઘઉંનો લોટ આપણે વાટકીમાં કાઢી લઈશું અટામણ માટે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું અને 1 ચમચી જેટલું તેલ નાખશું। આ બધું મિક્સ કરી લઈશું અને થોડું પાણી નાખીને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું। જ્યારે હું મારા પિયરમાં રહેતી હતી ત્યારે મારા પિયરમાં હું ખાલી રોટલી જ બનાવતી હતી, બીજી કોઈ પણ રેસીપી મને બનાવતા આવડતી પણ નહોતી અને હું રોટલી જે બી બનાવતી હતી એ બધી રોટલી ફૂલતી હતી। તો તે આજે હું તમને શીખવાડીશ કે કેવી રીતના બનાવવાની। તો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે તેમાં થોડુંક અટામણ છાંટશું અને લોટને સારી રીતના મસળી લઈશું। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખીને લોટને બરાબર મસળી લઈશું અને સોફ્ટ કરી લઈશું। ઢીલો લોટ બાંધવાનો છે, બહુ ઢીલો પણ નહીં, બહુ કઠણ પણ નહીં, તે પ્રમાણેનો। હવે આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપશું। 10 મિનિટ પછી આપણે તેને ખોલીને પાછો લોટને મસળી લઈશું। લોટ આપણો મસળાઈ ગયો છે। હવે આપણે પાટલી લઈ લઈશું જેના પર રોટલી વણવાની છે અને તેમાંથી આપણે થોડુંક પોષણ આપણે લોટનું લઈ લઈશું અને તેમાંથી આપણે નાના લુવા કરી લઈશું। બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, તે ટાઈપના લુવા કરી લઈશું આપણે રોટલીના જે લોટ બાંધ્યો છે તેમાંથી। હવે 1 લુવો લઈ લઈશું અને અટામણવાળો કરીને એને પતલી રોટલી વણી લઈશું। જેમ દેખાડી છે એ પ્રમાણેની પતલી રોટલી વણી લેવાની છે આપણે। ટીપ નંબર 1 કે જ્યારે પણ આપણે રોટલી વણીએ ત્યારે તેમાં વધારે અટામણનો ઉપયોગ કરવાનો નથી। જો અટામણ વધારે હશે ને રોટલી વણવામાં તો તે રોટલી ફૂલશે નહીં। તેથી અટામણ ઓછું લેવાનું અને અટામણ તમને વધારે દેખાય રોટલી પર તો અટામણને હાથ વડે કાઢી લેવાનું। તો આપણે પતલી અને બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, તે સાઈઝની રોટલી વણીને તૈયાર કરવાની છે। તો જો આપણી આ રોટલી વણીને તૈયાર છે તો ચાલીએ આપણે ગેસ તરફ જઈએ। ગેસનો ફ્લેમ આપણે ઓન કરી નાખશું અને તેની ઉપર ફ્રાય પેન રાખી દઈશું અને ફ્રાય પેન ગરમ થઈ ગયા પછી આપણે જે રોટલી વણી હતી તે ફ્રાય પેન ઉપર રાખી દઈશું। રોટલી આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકવાની છે। એક બાજુ શેકાઈ ગયા પછી કાચી પાકી શેકવાની છે, તો તેને ફરાવી લઈશું અને બીજી બાજુ શેકવા દઈશું। બીજી બાજુ પણ આપણે થોડી કાચી પાકી શેકવાની છે। કાચી પાકી શેકાઈ ગયા પછી આપણે ચીપિયા વડે ફ્રાય પેનને સાઈડમાં કાઢી લઈશું અને રોટલીને શેકી લઈશું ગેસ ઉપર। એક બાજુ શેકાઈ ગયા પછી આપણે તેને બીજી બાજુ શેકી લઈશું। હવે જે રોટલી તૈયાર થઈ ગઈ છે તેની ઉપર આપણે ઘી લગાવી લઈશું અને જો મેં ગોળ વીંટો વાળ્યો છે કેમ કે મારા દીકરાને ખાવી છે રોટલી। હવે આપણે બીજી જ રોટલી આવી રીતના વણીને તૈયાર કરી નાખશું। તો હવે આપણે આ બીજી રોટલી વણીએ છીએ તેને પણ આવી રીતના આપણે વણી લઈશું પતલી, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, તેવી ટાઈપની વણી લઈશું। તો આપણી આ બીજી રોટલી પણ વણીને તૈયાર છે। તો આપણે જે ફ્રાય પેન ગરમ કરવા રાખી છે ગેસ ઉપર તેની ઉપર આપણે નાખી દઈશું અને તેવી જ રીતના આપણે શેકી લઈશું જેવી રીતના પહેલી ફેરી શેકી હતી। આપણી બીજી રોટલી શેકાઈ છે ફ્રાય પેનમાં તો આપણે સાઈડમાં પાટલી ઉપર રોટલી પણ વણતા જાશું અને સાઈડમાં બીજી બાજુ શેકતા પણ જાશું। તેવી રીતના આવી રીતના બધી રોટલી શેકીને વણીને તૈયાર કરતા જાશું। હવે આ બીજી રોટલી પણ તૈયાર છે, તેના પર હું પાછું ઘી લગાવું છું અને આ ઘીવાળી રોટલીમાં દીકરાને ખાવી છે તો બીજી પણ રોટલી તે લઈ જાય છે અને ખાય છે। જેટલો બી લોટ બાંધ્યો છે અને તેમાંથી જેટલા બી લુવા થયા છે તે બધા લુવાને આવી રીતના વણી લઈશું અને એક પછી એક વણતા જાશું અને રોટલીને શેકતા જાશું। તો આપણી એક પછી એક ફૂલેલી રોટલી બનીને તૈયાર થઈ જાય છે। તો મેં બધી રોટલીને આવી રીતના વણી લીધી છે અને ફૂલેલી રોટલી બનાવીને તૈયાર કરી નાખી છે। ટીપ નંબર 2 કે જ્યારે પણ આપણે રોટલીનો લોટ બાંધીએ ને તો પછી તેને બાંધ્યા પછી 10 મિનિટ રેસ્ટ આપવો જરૂરી છે। ઢાંકી દેવાનો અને 10 મિનિટ સુધી રાખી દેવાનો અને 10 મિનિટ પછી તેને ફરી સારી રીતના મસળીને રોટલી બનાવવા માટે ઉપયોગ કરવો। ફૂલેલી રોટલીનો આ વિડીયો
લાંબો ના થાય તેના માટે મેં ફાસ્ટ ડાયરેક્શનમાં રાખ્યો છે, જેથી વિડીયો બહુ મોટો ના થાય. ટન તો આપણી આ ફૂલેલી રોટલી બનીને તૈયાર છે. તો હવે આપણે તેની ઉપર એક પછી એક રોટલી ઉપર ઘી લગાવી લઈશું. બધી રોટલી ઉપર ઘી લગાવીને તૈયાર કરી નાખશું રોટલીને. બધી રોટલી ઉપર ઘી લગાવીને તૈયાર છે. તો તમને હવે હું એક રોટલી લઉં છું અને તમને ખોલીને દેખાડું છું. તો જો તમે રોટલીના 2 ભાગ પડે છે, 2 પડ બનીને તૈયાર થાય છે. તો મેં જેટલી પણ રોટલી બનાવી છે તેના આવી રીતના 2 પડ થઈ જાય છે. તો તમે પણ આવી રીતના રોટલી બનાવો અને તમારો અનુભવ મારી સાથે શેર પણ કરજો. મેં મારા 25 વર્ષનો અનુભવ જે ફૂલેલી રોટલી કેવી રીતના બનાવવાની જે તમારી સાથે શેર કર્યો છે તે તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને આજની તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી જ્યારે પણ હું નવી રેસીપી અપલોડ કરું તો તેનું નોટિફિકેશન તમને પહેલેથી જ આવી જાય. બાય બાય. તો હું જાઉં છું. ફરીથી મળશું એક નવી રેસીપી સાથે, એક નવા અનુભવ સાથે. ક્વાહેરી. એન્જોય.